નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠ પરિવાર વતી ઉમેશ વાળા આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11 આર્ટ્સ ભૂગોળ વિષયનો અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર પ્રકરણ 1 નો અભ્યાસ કરતા હતા ભૂગોળ એક વિષય તરીકે. આજે વિદ્યાર્થી મિત્રો આપણે એનો બીજો ભાગ છે તેનો વિગતવાર અભ્યાસ કરવાના છીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે ખાસ વિદ્યાર્થી મિત્રો ભૂગોળ વિષય છે એ એક સ્વતંત્ર વિષય તરીકેનો આપણે અભ્યાસ કરીએ છીએ. તેના વિષયની સમજ કેળવી, ત્યારબાદ ભૂગોળ વિષય શું છે, ક્યાં છે અને એનો આપણે અભ્યાસ કેમ કરીએ છીએ અને શા માટે કરવો જોઈએ, આ બધી બાબતો ઉપર એની ચર્ચા કરી હતી. કયા કયા ભૂગોળ વેતાઓએ અથવા તો ભૂગોળવિદોએ ખાસ ભૂગોળ વિષય છે એના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે તેના વિશે વાત કરી હતી. આજના વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ ભૂગોળ એક સંકલિત વિષય શાખા તરીકે, ભૂગોળ એક સંકલિત વિષય વિદ્યા શાખા તરીકે, જીઓગ્રાફી એઝ એન ઇન્ટિગ્રેટિંગ સબ્જેક્ટ, એટલે કે એ અન્ય વિદ્યા શાખા છે એની સાથે કઈ રીતે જોડાયેલો છે. તો જોઈએ, બધા પ્રાકૃતિક વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન યથાર્થતાને જાણવી, યથાર્થતા એટલે વાસ્તવિકતા શું છે, ટુ નો ધ રિયાલિટી, ખરેખર સાચું શું છે, આપણી ભાષામાં કહીએ સત્ય શું છે, કે ભાઈ પ્રાકૃતિક વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન એની યથાર્થતાને જાણવી, સાચી બાબત કઈ છે તેના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખે છે. ભૂગોળ યથાર્થતાને સમગ્રતાના સ્વરૂપમાં, યથાર્થતાને એટલે કે જે વાસ્તવિકતા છે એને સમગ્ર બધી જ બાબતોના સ્વરૂપમાં સમજવાનો પ્રયત્ન કરે છે. કોઈ એક બાબતને ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ સમગ્રતયા મતલબ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખીને સમજવાનો પ્રયત્ન કરે છે. વિજ્ઞાન સાથે જોડાયેલા બધા જ વિષયો પણ ભૂગોળ સાથે સંબંધ રાખે છે, કે ભાઈ વિજ્ઞાન સાથે જોડાયેલા તમામ, સામાજિક વિજ્ઞાન હોય, પ્રાકૃતિક વિજ્ઞાન હોય, ભૌતિક વિજ્ઞાન હોય, રસાયણ વિજ્ઞાન હોય, તમામ વિજ્ઞાન છે, આ બધી જ બાબતો છે એ ભૂગોળ સાથે સંબંધ ધરાવે છે. એક સંશ્લેષણાત્મક વિષયના રૂપમાં ભૂગોળ અનેક પ્રાકૃતિક અને સામાજિક વિજ્ઞાનો સાથે ગાઢ સંબંધ ધરાવે છે. સંશ્લેષણાત્મક, સંશ્લેષણ કરવું એટલે વિવરણ કરવું, કે ખાસ એક સંશ્લેષણાત્મક વિષયના રૂપમાં ભૂગોળને જો આપણે જોઈએ ને તો ભૂગોળ માત્ર એક વિષય તરીકે નહીં, પરંતુ એ ઘણા બધા પ્રાકૃતિક અને સામાજિક વિજ્ઞાનો સાથે એ મજબૂત રીતે, ગાઢ રીતે સંબંધ છે એ ધરાવે છે. પૃથ્વીની ધરી ભ્રમણની ગતિ, ધરી ભ્રમણ એટલે આપણે જાણીએ છીએ પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે, અને કક્ષા ભ્રમણની ગતિ, અને એ પણ આપણે જાણીએ છીએ પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે, એની સાથે સાથે એ સૂર્યની ફરતે પણ પ્રદક્ષિણા કરે છે. તો પૃથ્વીનું ધરી ભ્રમણ અને પરિભ્રમણની ગતિ, અક્ષાંશ અને રેખાંશ, પ્રમાણ સમય, વરસાદ, તાપમાનના આલેખો વગેરે ભૌગોલિક બાબતોને સમજવામાં ગણિત વિષય તેને મદદ કરે છે. જુઓ, આ બધી બાબતોને સમજવા માટે કયા વિષયની મદદ જરૂર પડે છે, તો કે ગણિતની મદદની જરૂર છે. ગ્રહણો, આપણે સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ કહીએ છીએ, બરાબર ને? તો ગ્રહણો, તેનો સમય, પૂર, ભૂકંપ તથા અન્ય કુદરતી આફતોની આગાહી કરવા માટે ભૂગોળ ગણિત અને વિજ્ઞાનની મદદ લે છે. જુઓ કે ભાઈ ચંદ્રગ્રહણ ક્યારે થશે, સૂર્યગ્રહણ ક્યારે થશે, પૂર છે એ ક્યારે આવી શકે એમ છે, ભૂકંપની તીવ્રતા આપણે જાણીએ છીએ સિસ્મોગ્રાફ, ભૂકંપ આલેખ યંત્ર દ્વારા ભૂકંપને માપી શકાય છે. અન્ય કુદરતી આફતો છે એની આગાહી કરવા માટે, મતલબ અગાઉથી એની વાત રજૂ કરવા માટે ગોળ છે એ ગણિત અને વિજ્ઞાન આ બંને વિષય છે એની મદદ લે છે. રાષ્ટ્ર કે વિદેશના ઇતિહાસની મહત્વની ઘટનાઓનો હાર્દ, મતલબ એનો અર્થ પામવા, એની વાસ્તવિકતા પામવા ભૂગોળના જ્ઞાનની જરૂર છે. ભૌતિક ભૂગોળની બધી શાખાઓ પ્રાકૃતિક વિજ્ઞાન સાથે સહસંબંધ ધરાવે છે, કે ભૂગોળની જે બીજી અન્ય શાખાઓ છે એ જે પ્રાકૃતિક મતલબ કુદરતી વિજ્ઞાન છે, આપણે જે પ્રકૃતિના જે તત્વો છે એને જે વિજ્ઞાન છે એની સાથે સંબંધ ધરાવે છે. ભૂસ્તર વિજ્ઞાન, ભૂમિના સ્તરનું વિજ્ઞાન, ખગોળ, અવકાશીય વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, વનસ્પતિ વિજ્ઞાન, જૈવ વિજ્ઞાન વગેરે વિજ્ઞાનો સાથે ભૂગોળને ખૂબ જ
ગાઢ સહસંબંધ રહેલો છે. કે ભૂગોળની જો સાચા વાત કરીએ તો ભૂગોળ છે અન્ય વિજ્ઞાનો સાથે પુસ્તક ભૂ એટલે જમીન એનું સ્તરનું વિજ્ઞાન, ખગોળ એટલે અવકાશનું વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન ભૌતિક પદાર્થોને લગતી બાબતો, વનસ્પતિને લગતી બાબતો છે. જંગલો આવી ગયા વનસ્પતિનું વિજ્ઞાન આવે એટલે આપણે જાણીએ છીએ ભાઈ જંગલોની વાત થાય એટલે ભૂગોળમાં આવે. જીવ વિજ્ઞાન ભૂગોળ છે એ સમગ્ર પૃથ્વીના ઉપરના માનવ જીવનની પણ અભ્યાસ કરે છે. જીવ વિજ્ઞાન છે. તો આ તમામ બાબતો છે ભૂગોળ સાથે સંબંધ ધરાવે છે. સામાજિક વિજ્ઞાનના બધા વિષયો જેમાં દર્શન શાસ્ત્ર એટલે કે તત્વજ્ઞાન લોજિક, ઇતિહાસ, નાગરિક શાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને નૃવંશશાસ્ત્ર સાથે ભૂગોળને પ્રત્યક્ષ એટલે કે સીધો સંબંધ છે. પ્રત્યક્ષ એટલે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. રાજનીતિ ભૂગોળ, ઐતિહાસિક ભૂગોળ, આર્થિક ભૂગોળ, વસ્તી વિષયક ભૂગોળ વગેરે ભૂગોળની શાખાઓ સામાજિક વિજ્ઞાન સાથે સંબંધ ધરાવે છે. કે આ દરેક બાબતો છે કે જેમાં રાજનીતિને લગતી બાબતો હોય, ઐતિહાસિક બાબતો હોય, આર્થિક બાબતો હોય, વસ્તી વિષયક બાબતો હોય, આ તમામ બાબતોને સમજવા માટે ભૂગોળ છે સામાજિક વિજ્ઞાનની સાથે સંબંધ ધરાવે છે, એની મદદ લે છે. માનવીના ખોરાક, જો માનવીનો ખોરાક પણ વાતાવરણ છે ભૂગોળ ઉપર આધારિત છે કે ભાઈ તેનું આવરણ કેવું છે, એનો પોશાક, એના રહેઠાણ અને સંસ્કૃતિ સાથે ભૂગોળ સંબંધ ધરાવે છે. તેથી ભૂગોળનો અનુબંધ સામાજિક વિજ્ઞાન સાથે છે. એટલે સામાજિક વિજ્ઞાન સમાજના દરેક પાસાનો અભ્યાસ કરે છે. તો એવી જ રીતે ભૂગોળ પર આપણે જાણીએ કે માનવીનો ખોરાક, રહેઠાણ, એનું જે પોશાક છે, સંસ્કૃતિ છે, આ બધું જ ભૂગોળ સાથે સંબંધિત છે. તમે જાણો છો કે દક્ષિણ ભારતના લોકો છે ખુલતા કપડાં પહેરે કારણ કે આપણે જાણીએ છીએ કે વિષુવવૃત્તથી નજીક છે અને ત્યાંની આબોહવા છે કેવી છે તો કે ત્રણેય બાજુ દરિયા કિનારો આવેલો હોવાના કારણે તેની આબોહવા સખત છે. ઉત્તર ભારતના લોકોની વાત કરીએ તો ઉત્તર ભારત છે દરિયા કિનારાથી દૂર હોવાના કારણે ત્યાં વિષમ ખંડીય આબોહવા છે. જ્યારે ગરમી પડે ત્યારે પુષ્કળ ગરમી પડે છે, જ્યારે ઠંડી પડે ત્યારે પુષ્કળ ઠંડી પડે છે. અને આ ઉપરાંત તમે જો કે એ ઉત્તર ભારતના લોકો છે એ બર્ફીલો વિસ્તાર, હિમાલય વિસ્તાર હોવાના કારણે આપણે જાણીએ છીએ કે ભાઈ ગરમ કપડાં પહેરવાનું પસંદ કરે છે. એમના ખોરાક ઉપર પણ એમના જે વાતાવરણ છે એની ખાસ સંયુક્ત અસર છે એ જોવા મળે છે. પરિવહન, દૂરસંચાર, ઉદ્યોગો અને ખેતી વગેરે માનવીની આર્થિક પ્રવૃત્તિઓ ભૂગોળનો અભ્યાસ કરે છે. આમ ભૂગોળ અર્થશાસ્ત્ર સાથે ઘનિષ્ઠ અર્થ પણ મજબૂત જ થાય, ગાઢ સંબંધ છે એ ધરાવે છે. નકશા વાંચન, ત્યારબાદ નકશા પૂરણી, નકશાને વાંચવો, નકશાને પૂરવો, તેમજ અક્ષાંશ રેખાંશની ગણતરી માટે ભૂમિતિના જ્ઞાનનો આધાર અનિવાર્ય છે. જો ભૂમિતિ જરૂર પડે ભાઈ, અક્ષાંશ રેખાંશને સમજવું હોય તો ત્રિકોણ, ખૂણો આ બધું સમજવું જરૂરી છે ભાઈ, બરાબર. તો નકશા વાંચન માટે, નકશા પૂરણી માટે અથવા અક્ષાંશ અને રેખાંશની ગણતરી માટે ભૂમિતિ છે એની માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. પ્રત્યેક વિષયને પોતાનું તત્વજ્ઞાન હોય છે જે વિષય માટે પાયાની ભૂમિકા અદા કરે છે, મતલબ ભજવે છે. તત્વજ્ઞાન ભૂગોળના ક્રમિક વિકાસ માટે સ્પષ્ટ ઐતિહાસિક ભૂમિકા ભજવે છે. ભાઈ તત્વજ્ઞાન, લોજિક, કે કોઈ પણ વિષય હોય ને તો એનું લોજિક હોય અને એવી જ રીતે લોજિક છે ભૂગોળના ક્રમિક વિકાસનો, કે ભૂગોળનો કેવી રીતે વિકાસ થયો છે એનો ઐતિહાસિક ભૂમિકા છે સ્પષ્ટ કરે છે. ભૌગોલિક ચિંતનનો ઇતિહાસ તૈયાર કરવામાં તત્વજ્ઞાન છે એ ભૂગોળ વિષયને સહાયક બને છે. સમય સંશ્લેષણ માટે ભૂગોળ ઇતિહાસની મદદ કરે છે. કે ભાઈ સમય સંશ્લેષણ, સમયને કેવી રીતે સમજવા માટે ખાસ ભૂગોળ છે ઇતિહાસની મદદ કરે છે, મેળવે છે. રાજ્ય વ્યવસ્થા, રાજ્યનો વિસ્તાર, વસ્તી, ભિન્ન ભિન્ન સંગઠનો વગેરેનું વિશ્લેષણ કરવું, છૂટું પાડવું વગેરે માટે પણ ભૂગોળ રાજનીતિ વિજ્ઞાન, પોલિટિકલ સાયન્સ પાસેથી આધાર મેળવે છે. ભાઈ રાજ્યને લગતી બાબતો આપણે જાણીએ છીએ કે રાજ્ય છે, બે રાજ્ય વચ્ચે સરહદોને લગતી બાબતો હોય, એની વસ્તીને લગતી બાબતો હોય, એની વ્યવસ્થાને લગતી બાબતો હોય, તો આ રાજનીતિ વિજ્ઞાન છે એ ભૂગોળ પાસેથી આધાર લે છે. વ્યક્તિમાં આંતરરાષ્ટ્રીય સમજ વિકસે, વિશ્વ બંધુત્વ, વૈશ્વિક સંગઠન પ્રત્યેની ફરજો વિકસે તે માટે ભૂગોળ અનુબંધ નાગરિક શાસ્ત્ર સાથે જોડે છે. જુઓ હવે એ નાગરિક શાસ્ત્ર આવ્યું. જો અહીં આપણે અલગ અલગ વિષય સાથેના સંબંધો દર્શાવ્યા છે વિદ્યાર્થી મિત્રો, કે અલગ અલગ વિષય સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે.
કે ખાસ વિશ્વ બંધુત્વની ભાવના, આંતરરાષ્ટ્રીય ભાવના, સમાજ વિકસે, વૈશ્વિક સંગઠનો છે એકબીજા પ્રત્યે ફરજો છે નિભાવે, એટલા માટે નાગરિક શાસ્ત્ર સાથે. આમ ભૂગોળ પ્રાકૃતિક તેમજ સામાજિક વિજ્ઞાનો સાથે પોતાનો સંબંધ છે પ્રસ્થાપિત કરે. જો અહીંયા આપણને વાત કરી કે ભાઈ ભૂમિતિ વિશે, તો ભૂમિતિની વાત આવી, પછી તત્વજ્ઞાનની વાત આવી, વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, ઇતિહાસની વાત કરી, બરાબર છે ને. તો એમ અલગ અલગ વિષયો છે એની સાથે ભૂગોળનો કયો કઈ રીતે સંબંધ છે, આ દરેક બાબતોને આપણે સ્પષ્ટતા સમજાવી છે. આગળ જોઈએ, અહીંયા આપણને એક આકૃતિ દ્વારા પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે. વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ભૂગોળનો પ્રાકૃતિક એટલે કે ભૌતિક અને સામાજિક વિજ્ઞાનો સાથેનો સંબંધ અને ભૂગોળની શાખાઓ. તો આપણે મધ્યમાં ભૂગોળ આપ્યું છે અને એની ફરતે આપણે અલગ અલગ શાખાઓ એટલે કે અન્ય વિજ્ઞાનો છે એની સમજણ આપી છે કે ભાઈ ભૂગોળ, સમુદ્ર શાસ્ત્ર, જમીન ભૂગોળ, વનસ્પતિ ભૂગોળ, પ્રાણી ભૂગોળ, પછી માનવ ભૂગોળ એટલે કે પારિસ્થિતિક વિજ્ઞાન, પછી આપણે કીધું પર્યાવરણ ભૂગોળ, પર્યાવરણ વિજ્ઞાન, સાંસ્કૃતિક ભૂગોળ, નૃવંશશાસ્ત્ર કે સંસ્કૃતિનો વિકાસ કેવી રીતે થયો, ભૌગોલિક ચિંતન, દર્શન શાસ્ત્ર, સામાજિક ભૂગોળ, સમાજશાસ્ત્ર, ઐતિહાસિક ભૂગોળ, ઇતિહાસ, રાજકીય ભૂગોળ, રાજનીતિશાસ્ત્ર, વસ્તી ભૂગોળ, વસ્તીશાસ્ત્ર, આર્થિક ભૂગોળ, અર્થશાસ્ત્ર. ત્યારબાદ વાત કરી છે ભૂગોળની પરિમાણાત્મક પ્રયુક્તિ એટલે આર્થિક અને સંખ્યાત્મક બાબતોને લગતી બાબતો, ગણિત અને ખગોળશાસ્ત્ર, ગાણિતિક અને ખગોળ ભૂગોળ, ભૂરચના શાસ્ત્ર એટલે કે ભૂવિજ્ઞાન, પછી હવામાન શાસ્ત્ર એટલે હવામાન, આબોહવાને લગતું શાસ્ત્ર. આમ દરેક આ છે એની શાખાઓ છે. આ દરેક વિજ્ઞાન છે એની સાથે ભૂગોળ શું કરે છે? સંબંધ ધરાવે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ભૂગોળમાં ભૂપૃષ્ઠના અભ્યાસ માટે બે અભિગમો છે. ભૂગોળમાં આપણે વાત કરીએ કે ભૂપૃષ્ઠનો, ભૂ એટલે જમીન અને પૃષ્ઠ એટલે એનું ઉપરનું સ્તર, કે ભૂગોળની અંદર જો ભૂપૃષ્ઠનો અભ્યાસ કરવો હોય ને તો એના બે અભિગમ એટલે વિચાર છે. એક ક્રમબદ્ધ અથવા પદ્ધતિસર અભ્યાસનો અભિગમ, સિસ્ટમેટિક એપ્રોચ, ક્રમબદ્ધ, અને બીજો છે પ્રાદેશિક અભિગમ, રિજિયનલ એપ્રોચ. બરાબર. તો પહેલું જોઈએ આપણે ક્રમબદ્ધ અથવા પદ્ધતિસર અભ્યાસનો અભિગમની વાત કરીએ. આ અભિગમ સામાન્ય ભૂગોળનો છે. જર્મન ભૂગોળવિદ એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ છે, જેમનો સમયગાળો અહીંયા આપ્યો છે 1769 થી 1859. આ અભિગમના પ્રવર્તક છે. મતલબ આ અભિગમ, તમને એવો પ્રશ્ન પૂછાય ક્રમબદ્ધ અને પદ્ધતિસર અભ્યાસનો અભિગમ કોણે આપ્યો, તો જર્મન ભૂગોળવિદ એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ છે, એમણે આ અભિગમ છે એ રજૂ કર્યો. આ વિધિ પ્રમાણે ભૌગોલિક તત્વોને પ્રકરણોમાં વિભાજિત કરીને દરેક પ્રકરણના અભ્યાસ વૈશ્વિક સ્તરે કરવામાં આવે છે. ઘનાવરણ, વાતાવરણ, જીવાવરણ, ખનિજ, કૃષિ, ઉદ્યોગ, પરિવહન, વસ્તી, વ્યાપાર વગેરેને અલગ અલગ પ્રકરણમાં મૂકીને એનો અભ્યાસ કરવામાં આવે છે. વિશ્વ સ્તરે અભ્યાસ કર્યા પછી ક્ષેત્રીય સ્વરૂપમાં વર્ગીકૃત પ્રકારોમાં અભ્યાસ કરવામાં આવે છે. કે ભાઈ વૈશ્વિક સ્તરે અભ્યાસ કર્યા પછી એને અલગ અલગ ક્ષેત્રોમાં વહેંચવામાં આવે છે. જેમ કે કુદરતી વનસ્પતિ, સર્વપ્રથમ તેનું વૈશ્વિક સ્તરે અધ્યયન કરવામાં આવે, પછી ક્ષેત્રીય સ્વરૂપમાં વર્ગીકૃત પ્રકારો, ભૂમધ્ય પ્રકારની વનસ્પતિ, શંકુદ્રમ પ્રકારની વનસ્પતિ, મોસમી પ્રકારની વનસ્પતિ, વિષુવવૃત્તીય પ્રકારની વનસ્પતિ. આપણે ધોરણ 9 માં ભણી ગયા વિદ્યાર્થી મિત્રો કે ભાઈ વૈશ્વિક કક્ષાએ સમગ્ર વિશ્વના જે વૈશ્વિક સ્તરે કુદરતી વનસ્પતિ છે એનો અભ્યાસ કર્યા બાદ એને ક્ષેત્રમાં વહેંચવામાં આવે, કે જેમાં ભૂમધ્ય પ્રકારની હોય, શંકુદ્રમ હોય, મોસમી પ્રકારની વનસ્પતિ. આપણે વિષુવવૃત્તીય ભણી ગયા, ઉષ્ણ કટિબંધીય જંગલો, સમશીતોષ્ણ કટિબંધીય જંગલો, કાંટાળ જંગલો ભણી ગયા છે ને. તો આવી રીતે એને અલગ અલગ વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે અને જાણકારી આપવામાં આવે છે. પદ્ધતિસરના અભ્યાસમાં સમગ્ર પરથી અંશોનો અભ્યાસ કરવામાં આવે છે. અહીં એક ખાસ બાબત કે ભાઈ જે પદ્ધતિસરનો અભ્યાસ છે એમાં પહેલા સમગ્રનો અભ્યાસ કરવામાં આવે છે, ત્યારબાદ તેના અંશોનો અભ્યાસ કરવામાં આવે છે. મતલબ એને અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવે છે. એના અંશ એટલે ટુકડા. ઉદાહરણ તરીકે આપણે કેમ કોઈ વિજ્ઞાનનો પ્રયોગ કરતા આખો વિજ્ઞાનનો પ્રયોગ કર્યા પછી એને આપણે અલગ અલગ બાબતમાં વહેંચી નાખીએ, ટુકડાઓમાં વિભાજિત કરીએ એટલે સમજવામાં સરળતા રહે. બરાબર ને? એવી રીતે આગળ જોઈએ. બીજો અભિગમ છે પ્રાદેશિક અભિગમ. પ્રાદેશિક અભિગમનો વિકાસ જર્મન ભૂગોળવિદ કાર્લ રિટરે, એમનો સમયગાળો છે 1779 થી 1859,
એમણે કર્યું છે. જો અહીંયા તમને બંને જે વૈજ્ઞાનિકો છે, એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ એ પણ જર્મન ભૂગોળવિદ છે અને કાર્લ રિટર છે એ પણ જર્મન ભૂગોળવિદ છે. એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ છે એમણે પદ્ધતિસર ક્રમબદ્ધ જે અભ્યાસની વાત છે કરેલી છે, જ્યારે પ્રાદેશિક અભિગમ છે એ કોને આપેલો છે? કાર્લ રિટરે આપેલો છે. પૃથ્વીના જુદા જુદા એકમો પાડીને એક નિશ્ચિત પ્રાદેશિક વિસ્તારના સંદર્ભમાં તેની તમામ ભૌગોલિક બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. જો પૃથ્વીના જુદા જુદા એકમ પાડીને મતલબ પૃથ્વીને અલગ અલગ પ્રદેશોમાં વહેંચીને નિશ્ચિત પ્રાદેશિક વિસ્તારના સંદર્ભમાં કોઈ ચોક્કસ પ્રદેશને ધ્યાનમાં રાખીને એના તમામ ભૌગોલિક બાબતોનો શું કરવામાં આવે છે? અભ્યાસ કરવામાં આવે છે કોઈ એક એકમ તરીકે. દક્ષિણ અમેરિકાના એમેઝોનના ખીણ પ્રદેશ, આફ્રિકાના કોંગો નદીનો ખીણ પ્રદેશ, મલેશિયા, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ દ્વીપ સમૂહો વગેરે એક પ્રાકૃતિક પ્રદેશ નેચરલ રિજનમાં જોડીને વિષુવવૃત્તીય જંગલનો પ્રદેશ તરીકે તેનો અભ્યાસ થાય છે. જો એક એક પ્રદેશ, એમેઝોનનો ખીણ પ્રદેશ લીધો, આફ્રિકાના કોંગો નદીનો ખીણ પ્રદેશની વાત કરી, મલેશિયા, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સના દ્વીપ સમૂહની એમ એને એક એકમ તરીકે લઈને પછી વિષુવવૃત્તીય જે જંગલોના પ્રદેશો છે એના વિશે ખાસ વાત કરવામાં આવી, એના અભ્યાસ વિશે વાત કરવામાં આવી. આ એક પ્રદેશની આબોહવાની, વનસ્પતિ, કૃષિ, ખનિજો, પ્રાણી જીવન વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. એને એક પ્રાદેશિક અભિગમ એક એકમ તરીકે, એક પ્રદેશ તરીકે લઈને, ઉદાહરણ તરીકે આપણે લઈએ ગુજરાતની વાત કરીએ તો ગીર છે, ગીરનું જંગલ છે, તો ગીરના જંગલને આપણે એકમ તરીકે લઈએ તો ગીરના જંગલને એકમ તરીકે લીધા બાદ એની આબોહવા કેવી છે, ત્યાં વનસ્પતિ કેવી છે, ખેતી વિષયક બાબતો, કઈ કઈ ખનિજો મળે છે, પ્રાણી જીવન કેવું છે, આ તમામ બાબતોનો અભ્યાસ છે એ પ્રાદેશિક અભિગમ છે. કેવો અભિગમ છે? પ્રાદેશિક. બરાબર ને? આગળ વધીએ. અહીંયા તમને ભૂગોળની શાખાઓનો પદ્ધતિસર અભિગમના આધારે એક એમ કહી શકાય કોષ્ટક શાખાઓ આપેલી છે વિદ્યાર્થી મિત્રો. ખાસ તમારી પાઠ્યપુસ્તકની અંદર એ તમને વ્યવસ્થિત સમજાશે. છતાંય આપણે પ્રયત્ન કરીએ, તમે જો પાઠ્યપુસ્તક સાથે લઈને બેઠા હો તો વધારે સારું રહેશે. તો અહીંયા ભૂગોળની શાખાઓ પદ્ધતિસર અભિગમના આધારેની વાત કરી તો ભૌતિક, પછી સિદ્ધાંત દર્શનશાસ્ત્રની વાત કરી, ક્રિયા તકનીકની વાત કરી, માનવ. હવે આ દરેકની પાછી અલગ અલગ કે ભૌતિક છે એની શાખાની વાત કરવામાં આવે તો ભૌતિકની આપણે વાત કરી, એની 3 શાખાઓની વાત કરી. કઈ કઈ? ભૂ સ્વરૂપ વિજ્ઞાન, સમુદ્ર વિજ્ઞાન અને આબોહવા વિજ્ઞાન. હવે એમાં પાછી આપણે વાત કરીએ, ભૂ સ્વરૂપ વિજ્ઞાનની અન્ય શાખાઓ નથી, સમુદ્ર વિજ્ઞાનની પણ અન્ય શાખાઓ નથી, પરંતુ આબોહવા વિજ્ઞાન છે એમાં જો પાછી એને આપી શાખા કઈ તો કે જમીન ભૂગોળ. જમીન ભૂગોળની અંદર પાછી કોઈ શાખાઓ આપી નથી. આ છે એ ખાસ ભૌતિક જે શાખા છે એની વાત કરી. પછી સિદ્ધાંત દર્શનશાસ્ત્રમાં આપણે બે કે ભૌગોલિક ચિંતન અને માનવ પારિસ્થિતિકીય ભૂમિ અને માનવ જીવનની પારસ્પરિક ક્રિયાઓ. એના પછી આગળ વધીએ ક્રિયા તકનીક. ક્રિયા તકનીકમાં આપણે જોઈએ એની શાખાઓ કઈ કઈ? નકશા નિર્માણ અને ક્ષેત્ર અધ્યયન અને કીધું છે કે ભૌગોલિક માહિતી. બરાબર. અને ચોથો અહીંયા આપેલું છે માત્રાત્મક ભૂગોળ. ભૌગોલિક માહિતીમાં જોઈએ આપ્યું GIS, GPS અને LIS. GPS એટલે આપણે સમજીએ છીએ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. તો GIS અને LIS નું ફૂલ ફોર્મ આપણે આગળ સમજતા રહીશું. છેલ્લું છે માનવ. માનવમાં જો આપણે કેટલું બધું આપી દીધું છે વિદ્યાર્થી મિત્રો કે માનવની અંદર ખાસ ચર્ચા કરીએ તો કે અહીંયા તમે જોઈ શકો છો એની બીજી કેટલી બધી આપણી શાખા આપી. તો પહેલી છે સામાજિક તેમજ સાંસ્કૃતિક, ઐતિહાસિક ભૂગોળ, વસ્તી ભૂગોળ, પછી રાજકીય ભૂગોળ અને આર્થિક ભૂગોળ. એમાં આપણે સૌપ્રથમ આર્થિક ભૂગોળની વાત કરીએ તો એની અંદર તમે જુઓ છો તો કે વસાહત ભૂગોળ છે, પ્રવાસન ભૂગોળ છે, કૃષિ ભૂગોળ છે, ઔદ્યોગિક ભૂગોળ, વ્યાપાર અને પરિવહન ભૂગોળ અને સેવાઓ. રાજકીય ભૂગોળની અંદર એક જ છે. ત્યારબાદ વસ્તી ભૂગોળની પછી 3 શાખાઓ આપી, ગ્રામીણ, તબીબી અને શહેરી. બરાબર. ત્યારબાદ ઐતિહાસિક પણ એક, સામાજિક. હજી એક આપણને વિજ્ઞાન આપ્યું છે, કયું છે તો કે જૈવિક ભૂગોળ. જૈવિક ભૂગોળની પાછી એને બીજી કેટલી શાખા? 4 શાખા આપી, પારિસ્થિતિક ભૂગોળ, વનસ્પતિ ભૂગોળ, પર્યાવરણ ભૂગોળ અને પ્રાણી ભૂગોળ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા એક બાબત ખાસ જોઈ કે ભાઈ આ જે બધી બાબતો છે એ ભૂગોળની જે વિવિધ શાખાઓ છે એનો પદ્ધતિસર કેવી રીતે અભ્યાસ થાય છે. કોઈ માનવને લે તો એના અલગ અલગ જે શાખાઓ છે એનો પદ્ધતિસર ટુકડા પાડી પહેલા સમગ્ર માનવનો અભ્યાસ કરવામાં આવે, પછી માનવની આર્થિક ભૂગોળ છે, વસ્તી ભૂગોળ છે, રાજકીય ભૂગોળ છે, ઐતિહાસિક ભૂગોળ છે, એના અલગ અલગ અંશોનો અભ્યાસ કરવામાં આવે છે.
આગળ જોઈએ, પદ્ધતિસરના અભિગમના આધારે ભૂગોળની શાખાઓની ચર્ચા કરીએ તો ભૌતિક ભૂગોળ, ફિઝિકલ જીઓગ્રાફી. ભૌતિક ભૂગોળને 5 પેટા વિભાગોમાં વહેંચવામાં આવે છે, જેમાં ભૂ સ્વરૂપ વિજ્ઞાન કે શાસ્ત્ર, બરાબર, ત્યારબાદ આબોહવા વિજ્ઞાન, સમુદ્ર વિજ્ઞાન, ઓશિયોનોગ્રાફી, ક્લાઇમેટોલોજી અને જીઓમોર્ફોલોજી, જમીન વિજ્ઞાન, સોઇલ જીઓગ્રાફી અને જળ વિજ્ઞાન, હાઇડ્રોલોજી. ભૂ સ્વરૂપ વિજ્ઞાનમાં પૃથ્વી સપાટી પરના ભૂમિ સ્વરૂપો, તેનું વિતરણ, ઉત્પત્તિ, શરૂઆત અને તેના પ્રકાર વિશે માહિતી આપવામાં આવે છે. ભૂ સ્વરૂપ વિજ્ઞાનમાં પહેલો જે પ્રકાર છે તો એનો પેટા વિભાગ છે, એમાં ભૂ સ્વરૂપ વિજ્ઞાનની અંદર શેની માહિતી છે તો કે ભૂમિ સ્વરૂપો, તેનું વિતરણ કેવી રીતે થયેલું છે, એની ઉત્પત્તિ કેવી રીતે થઈ, એના પ્રકાર કયા છે એની માહિતી આપવામાં આવે. આબોહવા વિજ્ઞાનની અંદર ખાસ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આબોહવા વિજ્ઞાનમાં કઈ કઈ બાબતો છે તો કે આબોહવામાં વાતાવરણના સ્તરો, ઋતુઓ, આબોહવાના ઘટકો અને તત્વો જેવા કે તાપમાન, હવાનું દબાણ, હલકું દબાણ, ભારે દબાણ, પવનો, વૃષ્ટિ, વાદળો, ચક્રવાત અને સ્થાનિક પવનો વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. સમુદ્ર વિજ્ઞાનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે મહાસાગરોની ઉત્પત્તિ કેવી રીતે થઈ, ભરતી અને ઓટ, મહાસાગરોની ઊંડાઈ, તેના સ્થાન, મહાસાગરના પ્રવાહ, સમુદ્ર તળનું ભૂપૃષ્ઠ, સમુદ્ર જળની ક્ષારતા, એની ખારાશ ઉપરાંત મહાસાગરની માનવ જીવન ઉપરની અસરોનો અભ્યાસ છે સમુદ્ર વિજ્ઞાન કરે છે. ત્યારબાદ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો જમીન વિજ્ઞાનમાં તો કે જમીન વિજ્ઞાનમાં જમીનના પ્રકાર આપણે 9મા અને 10મા બંનેમાં ભણી ગયા છીએ. એનું નિર્માણની પણ વાત કરી હતી, એનું વિતરણ, તેના લક્ષણો અને તેની ઉપયોગિતાનો અભ્યાસ છે એ જમીન વિજ્ઞાનમાં થાય છે. જળ વિજ્ઞાનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે જળ વિજ્ઞાનમાં મહાસાગરો, સમુદ્રો, નદીઓ, સરોવર, હિમ નદીઓ વગેરે જે જળ રાશિઓની ભૂમિકાનો છે એ અભ્યાસ કરવામાં આવે છે. માનવ ભૂગોળની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, હ્યુમન જીઓગ્રાફી. પ્રકૃતિ અને માનવીના પરસ્પરના સંબંધોના કારણે ગામડા, કસ્બા, શહેરો, દેશ, કારખાના, સડકો, રેલ માર્ગ, રહેઠાણ વગેરેના સાંસ્કૃતિક લક્ષણો કે વિશેષતા તથા તેમના વિતરણનો અભ્યાસ માનવ ભૂગોળમાં થાય છે. કે ભાઈ માનવ ભૂગોળ છે ગામડા, કસ્બાના, ગામડા એક કસ્બો કે કોઈ એક ચોક્કસ નાનું એવું ગામડા કરતા કદ નાનું હોય અને અમુક જ્ઞાતિ દ્વારા બનાવેલું હોય કસ્બો, શહેર, દેશ, કારખાના, સડક હોય, રેલમાર્ગ હોય, રહેઠાણ હોય, એના સાંસ્કૃતિક લક્ષણો, એની વિશેષતાઓ કઈ છે અને તેનું વિતરણ કેવી રીતે કરવામાં આવ્યું છે, તમામ બાબતોનો અભ્યાસ છે એ માનવ ભૂગોળમાં થાય છે. સાંસ્કૃતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ, વસ્તી વિષયક ભૂગોળ, ગ્રામીણ ભૂગોળ, શહેરી ભૂગોળ, આર્થિક ભૂગોળ, ઔદ્યોગિક ભૂગોળ, કૃષિ ભૂગોળ, વ્યાપાર અને પરિવહન ભૂગોળ, રાજકીય ભૂગોળ વગેરે માનવ ભૂગોળની મુખ્ય વિષય શાખાઓ છે. તમને એક પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો કે ભાઈ માનવ ભૂગોળની મુખ્ય વિષય શાખાઓ કઈ કઈ છે, તેમાં સાંસ્કૃતિક ભૂગોળ આવી જાય, સામાજિક ભૂગોળ વસ્તીને લગતું હોય તો વસ્તી વિષયક ભૂગોળ, ગ્રામીણ ભૂગોળ, શહેરી ભૂગોળ, આર્થિક ભૂગોળ, ઔદ્યોગિક ભૂગોળ, કૃષિ ભૂગોળ, વ્યાપાર પરિવહન ભૂગોળ અને રાજકીય ભૂગોળ, આ તમામ બાબતો છે એનો માનવ ભૂગોળની વિષય શાખાઓ છે. માનવ વિકાસને આડે આવતા ભૌગોલિક પરિબળો અને ભૌગોલિક સમસ્યાઓ તે સમજાવે છે, તેના ઉપાયો વિશે ચર્ચા કરે છે. વિડાલ દ લા બ્લાસના મતાનુસાર માનવ ભૂગોળમાં પૃથ્વીનું નિયંત્રણ કરનાર ભૌતિક નિયમો તથા પૃથ્વી પર વિકાસ કરનાર સજીવોના પારસ્પરિક સંબંધનું સંયુક્ત જ્ઞાન છે એ સમાવિષ્ટ છે. પ્રગતિશીલ માનવ અને ગતિમાન પૃથ્વીના પારસ્પરિક બદલાતા સંબંધોનું અધ્યયન એટલે માનવ ભૂગોળ. આવું એલન સેમ્પલ કહે છે કે ભાઈ પ્રગતિશીલ માનવ સતત પ્રવૃત્તિશીલ હોય છે, પ્રગતિ નહીં, પ્રવૃત્તિશીલ માનવ સતત પ્રવૃત્તિશીલ છે, પૃથ્વી છે ગતિમાન છે, પૃથ્વી સ્થિર નથી. તો આ બંને વચ્ચેના જે સંબંધો છે એમાં જે બદલાવ આવ્યા કરે ને એ બદલાવનો અભ્યાસ અધ્યયન એટલે માનવ ભૂગોળ. એના પછી ત્રીજું છે જૈવિક ભૂગોળ, બાયોજિયોગ્રાફી. ભૌતિક ભૂગોળ અને માનવ ભૂગોળના આંતર સંબંધમાંથી જૈવિક ભૂગોળનો જન્મ થયો છે. કે ભૌતિક ભૂગોળ મતલબ પ્રાકૃતિક ભૂગોળ અને માનવ ભૂગોળ છે આ બંનેના આંતર સંબંધ એકબીજા સાથે સંબંધમાંથી જૈવિક ભૂગોળ છે ઉદ્ભવ્યું છે. પ્રાણી ભૂગોળ, ઝૂ જીઓગ્રાફી, વનસ્પતિ ભૂગોળ, પ્લાન્ટ જીઓગ્રાફી, પારિસ્થિતિકી એટલે કે ઇકોલોજી અને પર્યાવરણ ભૂગોળ, એન્વાયરમેન્ટ જીઓગ્રાફી જૈવિક ભૂગોળની વિશેષ શાખાઓ છે. આ બધી ભાઈ પ્રાણી ભૂગોળ છે, વનસ્પતિ ભૂગોળ છે, પર્યાવરણ ભૂગોળ છે, પારિસ્થિતિકી છે, આ તમામ બાબતો છે, આ તમામ જે જૈવિક ભૂગોળની શાખાઓ છે.
પ્રાણી ભૂગોળ વિવિધ પ્રકારના પ્રાણીઓ, જીવજંતુઓ તથા સૂક્ષ્મ જીવાણુઓના વિતરણ અંગેની માહિતી આપે છે. વનસ્પતિ ભૂગોળ છે એ જંગલો તથા ત્યાંની વિવિધ વનસ્પતિઓ, ઘાસભૂમિના પ્રકારો અને તેની વિતરણની માહિતી પ્રદાન કરે છે. માનવ તથા પ્રકૃતિ વચ્ચે બદલાતા સંબંધો, પછી કીધું એમ પ્રકૃતિનું માનવ જીવન પર થતી વિવિધ અસરો, પ્રજાતિઓના નિવાસ સ્થાન, તેના ક્ષેત્રો, વિકાસ, વર્ગીકરણ અને તેના વિતરણનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. પર્યાવરણીય સમસ્યા છે. જો અહીંયા આ તમને એક બાબત સમજવાની રહી જશે કે પ્રાકૃતિક વિજ્ઞાન જે પારિસ્થિતિક તંત્ર છે, પારિસ્થિતિક તંત્ર એટલે જે પરિસ્થિતિ છે, બરાબર, કે માનવ અને પ્રકૃતિ વચ્ચેના સંબંધોમાં જે બદલાવ આવી રહ્યો છે, માનવ જીવન પર પ્રકૃતિની અસર થઈ રહી છે, તેના નિવાસ સ્થાન, પ્રાણીઓની પ્રજાતિઓનું નિવાસ સ્થાન છે, એનું ક્ષેત્ર, વિકાસ વગેરે કેવી રીતે થયું, આ તમામ બાબતોનો વૈજ્ઞાનિક અભ્યાસ છે કોણ કરે છે? તો કે પારિસ્થિતિક તંત્ર કરે છે. પર્યાવરણીય સમસ્યાઓ, ભૂમિ પ્રદૂષણના પ્રકાર, પર્યાવરણીય સંરક્ષણ, સજીવ પર્યાવરણની ગુણવત્તા અને અવક્રમણ, મતલબ એને જે નુકસાન થઈ રહ્યું છે તે, અને માનવ કલ્યાણ ઉપરની અસરોની માહિતી છે એ પારિસ્થિતિક તંત્ર અને પર્યાવરણ ભૂગોળ બંનેને પ્રદાન કરે છે. હવે આપણે વાત કરીએ આગળ ચોથું કે ભૌગોલિક પ્રવૃત્તિ અને પ્રયુક્તિઓ, જીઓગ્રાફિકલ મેથડ્સ એન્ડ ટેકનિક્સ. ભૌતિક પ્રવૃત્તિઓ અને પ્રયુક્તિઓને અંતર્ગત નીચે પ્રમાણે ઉપશાખાઓ, શાખાની પણ ઉપશાખાઓ છે એનો સમાવેશ થાય, જેમ કે ક્ષેત્ર અધ્યયન, ભૌતિક અને સામાજિક આર્થિક સર્વેક્ષણ, ક્ષેત્ર જે કઈ વિસ્તારો એનો અભ્યાસ કરવો, સામાન્ય અને કમ્પ્યુટર પર આધારિત નકશા નિર્માણ કરવા, નકશાનું નિર્માણ કરવું, માત્રાત્મક ભૂગોળ, સ્પેશિયલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, geographical information systems, global positioning systems and land information systems. જો અહીંયા ત્રણ બાબત આવી ગઈ. GIS આપણે આગળ શબ્દ જોયા હતા, GPS ફૂલ ફોર્મ, અને LIS આપણે વાત કરી હતી, કોઈ આગળ એની વાત કરીશું એના ફૂલ ફોર્મની, તો કે ગ્લોબલ જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ મતલબ GIS, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ મતલબ GPS અને લેન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે LIS. આ ત્રણેય છે એ સ્પેશિયલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે. એના પછી વાત કરીએ બીજું આપણે પ્રાદેશિક અભિગમ. તો પ્રાદેશિક અભિગમ રિજિનલ એપ્રોચ છે, એની મુખ્ય ઉપશાખાઓ તો કે પ્રાદેશિક અધ્યયન, રિજનલ સ્ટડી, પ્રાદેશિક વિકાસ, રિજનલ ડેવલપમેન્ટ, પ્રાદેશિક વિશ્લેષણ, રિજનલ એનાલિસિસ અને પ્રાદેશિક આયોજન, રિજનલ પ્લાનિંગ. આ બધી એની ઉપશાખાઓ છે. ભૂગોળનું મહત્વ સમજીએ વિદ્યાર્થીઓ. તો કે ભૂગોળનું મહત્વ શું છે? ઇમ્પોર્ટન્સ ઓફ જીઓગ્રાફી. વ્યક્તિ નિર્માણ માટે અથવા માનવીના સશક્તિકરણ માટે ભૂગોળનો અભ્યાસ જરૂરી છે. વ્યક્તિનું નિર્માણ કરવું અથવા માનવીના સશક્તિકરણ, માનવીના વિકાસ બાબતને અભ્યાસ કરવો હોય તો ભૂગોળ છે એનો અભ્યાસ ખૂબ જરૂરી છે. ખેતી, વ્યાપાર, પરિવહન, ઉદ્યોગની સ્થાપના માટે અને તેના વિકાસનો ખ્યાલ મેળવવા ભૂગોળનું જ્ઞાન ખૂબ જ મહત્વનું છે. માનવ જીવનના વિવિધ પાસાને સમજવામાં, માનવ સમાજના સાંસ્કૃતિક વારસાનું પૃથ્થકરણ કરવું મતલબ છૂટું પાડવું, ઐતિહાસિક ઘટનાઓને સમજવા, વર્તમાન વૈશ્વિક સમસ્યાઓને હલ કરવા ભૂગોળ પાયાનું જ્ઞાન પૂરું પાડે છે. ભાઈ માનવ જીવનના વિવિધ પાસાઓ, ભાઈ આપણે માનવ જીવન છે કોઈ એક બાબત સાથે જોડાયેલું કે ઘણા બધા પાસાઓ સાથે જોડાયેલું છે સમજવા માટે, માનવ સમાજનો જે સાંસ્કૃતિક વારસો છે એને સમજવા માટે, ઐતિહાસિક જે ઘટનાઓ છે એને પણ સમજવા માટે, અને વર્તમાન સમયમાં જે વૈશ્વિક સમસ્યાઓ છે આ તમામનો અભ્યાસ કરવા માટે ભૂગોળ છે એ પાયાનું જ્ઞાન પૂરું પાડે છે. વ્યક્તિમાં આંતરરાષ્ટ્રીય સમજ વિકસે, વિશ્વ બંધુત્વની ભાવના કેળવાય, રાષ્ટ્ર માટે પ્રેમ પ્રગટે, રાષ્ટ્રીય ગુણો વિકસે વગેરે મૂલ્યોના સંવર્ધન અને વિકાસ માટે ભૂગોળ મહત્વની ભૂમિકા ભજવે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમસ્યા ઉકેલવી હોય તો ભૂગોળનું જ્ઞાન અનિવાર્ય છે. ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે, તો જ આપણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમસ્યા છે કે એના માટે તેને કયા પ્રશ્નો છે એને સમજી શકીએ. પ્રત્યેક વિષયના અધ્યયન પાછળ કેટલાક લક્ષ્ય અને ઉદ્દેશ્ય હોય છે. જ્યારે પણ કોઈ પણ વિષયનો આપણે અભ્યાસ કરીએ છીએ ને તો એનો એક ચોક્કસ લક્ષ્ય હોય છે, અને લક્ષ્ય વિના ક્યારેય કોઈ વિષય હોતો જ નથી, અને એનો ઉદ્દેશ્ય પણ હોય છે, હેતુ. કારણ કે કોઈ વિષય લક્ષ્ય કે હેતુ વિનાનો હોતો નથી. તો પ્રત્યેક વિષય, દરેક વિષય છે એના અધ્યયન પાછળ લક્ષ્ય અને ઉદ્દેશ્ય હોય છે. ભૂગોળ એક ગત્યાત્મક ડાયનામિક વિષય છે.
તેના વિષય વસ્તુનો વિકાસ વૈજ્ઞાનિક આધારે કરવામાં આવ્યો છે. ભૂગોળના અધ્યયનથી આપણામાં ઘણી ક્ષમતાઓ અને કૌશલ્ય વિકસે છે. પ્રવાસ, પ્રદર્શન, વાર્તાલાપ સમજી શકીએ છીએ કે ભૂગોળનો અભ્યાસ કર્યો હોય તો આપણે અલગ અલગ જગ્યાએ પ્રવાસ છે, પ્રદર્શન છે, એવી શકીએ. કોઈની વાર્તાલાપ છે, ભૂગોળ વિશે છે, અલગ અલગ પ્રદેશના લોકોની માહિતી પૂરી પાડે છે, જેથી એની વાર્તાલાપો છે એને પણ માહિતી આપણે સમજી શકીએ છીએ. પત્ર મૈત્રી બાંધવાની સૂચ કહેવાય છે. પત્ર મૈત્રી આપણે અત્યારે તો તમે ફેસબુક અને વોટ્સએપ જેવા ટ્વિટર, ઇન્સ્ટાગ્રામના કારણે પત્ર મૈત્રી પહેલા પત્ર દ્વારા એકબીજાથી માહિતગાર બનતા. પત્ર મૈત્રી બાંધવાની સૂચ કહેવાય છે. નકશા વાંચન, નકશા પૂરણી, વરસાદનું માપન, તાપમાનનું માપન, ભૂકંપની તીવ્રતાનું માપન, હવાનું દબાણનું માપન વગેરે પ્રકારની ક્ષમતાઓ વિકસાવવામાં ભૂગોળ ટેકણ લાકડીની ભૂમિકા ભજવે. ટેકણ લાકડી એટલે ટેકો આપે છે ભાઈ. આપણે અહીંયા લાકડી નહીં પણ ટેકા સ્વરૂપે એ મદદરૂપ થાય છે. ટેકો આપવો એટલે મદદરૂપ થાય છે. ક્ષમતા વિકસાવવામાં મદદરૂપ બને છે. પ્રાકૃતિક સાધનો વિશે આપણા સ્વસ્થ દ્રષ્ટિકોણ ઉત્પન્ન થાય છે કે પ્રાકૃતિક સંસાધનો છે જે કુદરત દ્વારા આપણને સંસાધનો મળ્યા છે તેના માટે આપણો જે વિચાર છે એ શુદ્ધ બને છે. એમ કહીએ ને કે હેલ્ધી બને, સારો બને છે. સ્વસ્થ બનવો એટલે સારો. અને સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની સૂઝ પેદા થાય છે કે જે સંસાધનો કુદરતી છે. આપણે અત્યાર સુધી એક જ બાબત સમજીએ કે ભાઈ કુદરતી સંસાધનો અખૂટ છે, પણ નહીં, એ આપણી ગેરમાન્યતા છે. બરાબર છે. તો ખાસ એ જે આપણી વિચારસરણી છે અને એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ તે બાબત છે, એ સમજ છે આપણમાં ઊભી કરવા માટેનું એક મહત્વનું કાર્ય ભૂગોળ કરે છે. મૃદાવરણ, ઘનાવરણ, વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ સંબંધિત વિશેષતાઓ અને વિવિધતાઓની જાણકારી ભૂગોળ આપે છે, જેથી વ્યક્તિને પોતાની સ્વાભાવિક જિજ્ઞાસાઓથી સંતોષાય છે. ભાઈ આ પૃથ્વી શું છે? આપણે કહીએ છીએ પૃથ્વી ગુરુત્વાકર્ષણ, પૃથ્વી ગોળ છે, આપણે પડતા કેમ નથી? બરાબર છે. આપણે તો જ્યાં જાય ને પૃથ્વી સીધી જ લાગે છે. તો આવા ઘણા બધા પ્રશ્નો છે. તો આ જે બાબતો છે, ભૂગોળ છે, એ વ્યક્તિને પોતાની જે સ્વાભાવિક જિજ્ઞાસા છે, જે જાણવાની વૃત્તિ છે, એને સંતોષવાનું કામ કરે છે. ભૂગોળના વિવિધ પ્રકારના નકશા અલગ અલગ રાજકીય હોય, પછી પ્રાકૃતિક હોય, ઐતિહાસિક હોય, બરાબર. નકશાના ઘણા બધા પ્રકાર હોય છે. તો આજે વિવિધ પ્રકારના નકશા, ભૌગોલિક નકશા હોય તો એ નકશા પૃથ્વીનો ગોળ ગ્લોબ, બરાબર, પ્રાકૃતિક તથા ભૌતિક તત્વોના નિરીક્ષણની કળા વ્યક્તિમાં વિકસે છે ભૂગોળના અભ્યાસથી. ભૌગોલિક ઘટનાઓ થકી કાર્યકારણ સંબંધ, કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ કેળવવાની માનસિક ક્ષમતા કહેવાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે વેપાર, સંરક્ષણ, પ્રવાસ, ઉદ્યોગ, ખેતી, પશુપાલન માટે ભૂગોળનું જ્ઞાન એક વ્યવહારિક જરૂરિયાત છે. મતલબ વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી છે. વિશ્વના દેશો વચ્ચેના આંતર અવલંબનની, મતલબ જે બે દેશો વચ્ચે આંતર અવલંબન, મતલબ કે જે અંતર છે એની સમજ ભૂગોળ આપે છે. આપણા ઘણા ઉત્સવો, સામાજિક રીત રિવાજોની પાશ્ચાત્ય ભૂમિકામાં પણ ભૂગોળ ઉપયોગી છે કે ભાઈ આપણા રિવાજો કેવી રીતે બન્યા, રિવાજોનું એમ કહેવાય કે કેવી રીતે નક્કી કરવામાં આવ્યા. આ તમામના અભ્યાસમાં પણ ભૂગોળ છે મહત્વની ભૂમિકા પૂરી પાડે છે. ભૌતિક ભૂગોળના અભ્યાસ વડે માનવીની આર્થિક પ્રવૃત્તિઓ, સિદ્ધિઓ અને નિષ્ફળતાઓ છે જાણી શકાય છે. કુદરતી આપત્તિ જેવી કે ભૂકંપ, ભૂમિપાત, જમીનનું ખસી જવું, વાવાઝોડું, પૂર, દુષ્કાળ સાથે પર્યાવરણ સુરક્ષા અને એનું સંવર્ધન જાળવણી અંગેનું જરૂરી માર્ગદર્શન ભૂગોળના અભ્યાસ દ્વારા મળે છે. કે ભાઈ આપણે જાણીએ જે કુદરતી આપત્તિઓ છે સાથે પર્યાવરણની સુરક્ષા અને જાળવણી શા માટે કરવી જરૂરી છે, આનું માર્ગદર્શન છે એ આપણને ભૂગોળ પૂરું પાડે છે. વૈશ્વિક સમસ્યાઓ જેવી કે ઉર્જા, આજે ઉર્જાની જરૂર બહુ વધારે છે, જળ સંરક્ષણ, પર્યાવરણ જતન, પ્રદૂષણ નિયંત્રણ, વિદ્યાર્થી મિત્રો, વગેરે અંગેનું જરૂરી જ્ઞાન ભૂગોળના અભ્યાસ વગર અધૂરું રહે છે. કે ઉર્જા છે આજે ખૂબ જરૂરી છે, પછી જળ સંરક્ષણ, પાણીને બચાવવું જરૂરી છે, પર્યાવરણનું જતન, પર્યાવરણને જાળવવું, પ્રદૂષણ નિયંત્રણમાં રાખવું જોઈએ. આ તમામ બાબતોનો અભ્યાસ છે ભૂગોળ વગર ક્યારેય ન થઈ શકે. ભૂગોળ વગર એનો અધૂરો અભ્યાસ થાય. વધતી વસ્તી અને ઘટતી વનસ્પતિ, ગરીબી, આતંકવાદ જેવા પ્રશ્નોના નિરાકરણ કે ઉકેલ માટે ભૂગોળનું જ્ઞાન આવશ્યક બને છે. વસુધૈવ કુટુંબકમ, મતલબ કે પૃથ્વી એક કુટુંબ છે, અર્થાત સમગ્ર વિશ્વ એક પરિવાર કે કુટુંબ છે.
તેવી ભાવના ભૂગોળના અભ્યાસ દ્વારા જ જીવનમાં ચરિતાર્થ થાય છે, મતલબ જીવનમાં ઉતરે છે. વ્યક્તિમાં સૂક્ષ્મ અવલોકન કરવાની, સૂક્ષ્મ એટલે નાનામાં નાની બાબત ચકાસવાની, તારણો કાઢવાની કે શું હશે એની પાછળનું કારણ, નિર્ણયો કરવાની, યોગ્ય અભિપ્રાય, ચોક્કસ અભિપ્રાય બાંધવાની વગેરે માનસિક શક્તિઓનો વિકાસ ભૂગોળના અભ્યાસ દ્વારા સરળ બને છે. ભૂગોળ નાગરિકને વિશ્વ નાગરિક બનાવે છે. રાષ્ટ્રીય સમસ્યા સમજી તેને ઉકેલવામાં નાગરિક તરીકે પોતાનું યોગદાન આપી શકે તે માટે ભૂગોળનું જ્ઞાન ખૂબ જ મહત્વનું છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે ભૂગોળના સમગ્ર વિષય વસ્તુની તમે વાકેફ બન્યા છો, એટલે કે જાણકાર બન્યા છો. વાકેફ એટલે જાણકારી મેળવી. હવે પછીના પ્રકરણમાં આપણે ભૌતિક ભૂગોળ ક્રમશઃ શીખવાના છીએ, એટલે એના પછી શીખવાના છીએ. દરેક પ્રકરણના અંતે આપેલા સ્વાધ્યાય પ્રશ્ન તમારી જિજ્ઞાસા વૃત્તિને સંતોષ આપશે. મતલબ આપણને સ્વાધ્યાય જે આપેલું છે વિદ્યાર્થી મિત્રો, એ સ્વાધ્યાય આપણે લખવાનું છે, તો જ એની અંદરના જે પ્રશ્નો છે એ આપણને ખબર પડશે કે ભાઈ એમાંથી આપણને કેટલી સમજ પડી છે, અભ્યાસ દ્વારા આપણને કેટલી બાબતો આવડી છે એનો ખ્યાલ આવશે. તમારી અભ્યાસ વિષયક સિદ્ધિઓને ઊંચે લઈ જવામાં એ મદદરૂપ બનશે. આવો આપણે ભૂગોળને ખૂબ રસપૂર્વક અને જિજ્ઞાસાપૂર્વક શીખીએ. આ વિડીયો લેક્ચર તમે જોયો હશે અને તમે ભૂગોળને એક સ્વતંત્ર વિષય તરીકેનો અભ્યાસ પણ તમે કર્યો, બરાબર છે ને? અને હવે પછી આગળ બીજા પ્રકરણ છે, એમાં ભૌતિક ભૂગોળ છે, એનો આપણે વિગતવાર આગળ અભ્યાસ કરીશું. થેન્ક્સ ફોર વોચિંગ.